બોટાદ શહેર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 4 દિવસમાં 2 વ્યાજખોરોના ત્રાસ બાબતના ગુના નોંધાયા છે. પહેલા ગુનાની અંદર જિગ્નેશભાઈ મકવાણા નામના ઈસમે બાતુભાઈ ભરવાડ, નયનભાઈ લકુમ અને જયદીપભાઈ દલસુખ પાસેથી 5,000 રૂપિયા વ્યાજે લીધા હતા. એ 5,000 રૂપિયાના ભરપાઈ કરી દીધા હોવા છતાં વ્યાજનું વ્યાજ કાઢીને પઠાણી ઉઘરાણી કરતા હતા અને એ બાબતે જિગ્નેશભાઈ મકવાણા ત્રણ ઈસમોએ માર મારેલ છે અને એ બાબતે બોટાદ શહેરમાં ગુનો દાખલ થયો છે. બીજા એક બનાવમાં સંજયભાઈ મગનભાઈ પરમાર છે, એમણે 1 લાખ રૂપિયા મુન્નાભાઈ ભરવાડ અને ભરતભાઈ લાંબા એની પાસેથી લીધા હતા. રકમ ભરપાઈ કરી દીધી હોવા છતાં વ્યાજનું વ્યાજ કાઢીને 2,40,000 રૂપિયા જેટલીની ઉઘરાણી બાકી એમણે કાઢી હતી અને ભરપાઈ ન કરી શકતા આ બંને ઈસમોએ સંજયભાઈ મગનભાઈ પરમારને માર મારેલો છે, એને મૂઢમાળ મારેલો છે અને જે અંગે બોટાદ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે.